એપિસોડ ચોથો. અત્રે રજૂ થયેલ પ્રત્યેક શબ્દ જીવતા જાગતા પ્રચંડ અગ્નિ સમાન છે, જે જડતાના ગાઢ જંગલોને સળગાવીને મેદાન સાફ કરવાની ક્ષમતા ધરાવે છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. ઓ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વીનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. હે પરમાત્મા, અમો બંને ગુરુ અને શિષ્યનું રક્ષણ કરો. અમને બંનેને આનંદ આપો. અમો બંને સાથે પુરુષાર્થ કરીએ. અમારું ભણતર તેજસ્વી થાવો અને અમે પરસ્પર દ્વેષ ના કરીએ. હવે શ્રુતિ કર્મ કરીને 56 દિક્કુમારિકાઓનો પરિવાર સ્વસ્થાનકે ચાલ્યો ગયો. તે સમયે સર્વ વાજિંત્રો એક સાથે વાગે તેમ સ્વર્ગમાં શાશ્વત ઘંટાઓનો એક સાથે ઊંચો ધ્વનિ થયો અને પર્વતોના શિખરની પેઠે અચળ એવા ઇન્દ્રોના આસન બ્રહ્મ વડે હૃદય કંપે તેમ કંપાયમાન થયા. તે વખતે સૌધર્મ દેવલોકના પતિ સૌધર્મેન્દ્ર અતિ ગુસ્સે થઈ જાય છે, પરંતુ પછી અવધિ જ્ઞાનથી જોયું તો જિનેશ્વર ભગવાનનો જન્મ તેમના જાણવામાં આવ્યો. પછી પસ્તાવો કરે છે કે મેં ખોટો ક્રોધ કર્યો, મારું દુષ્કૃત્ય મિથ્યા થાવો. પછી ઇન્દ્રાસનનો ત્યાગ કરી 7-8 પગલાં ભગવંતની સન્મુખ ચાલી સાષ્ટાંગ નમસ્કાર કરી સ્તુતિ કરે છે. પછી પોતાના સેનાધિપતિ નૈગમીષી નામના દેવને આજ્ઞા કરે છે કે ભગવાનના જન્મોત્સવ માટે સર્વ દેવતાઓને બોલાવો. તે પ્રમાણે ઇન્દ્રની આજ્ઞા શ્રવણ કરી તેણે 1 યોજનના વિસ્તારવાળી અને અદ્ભુત ધ્વનિવાળી સુઘોષા નામની ઘંટા 3 વખત વગાડી. આ ઘંટાનો અવાજ થતાં 32 લાખમાં 1 ઓછી એવી બીજા સર્વ વિમાનોની ઘંટાઓ વાગવા લાગે છે. અને ત્યારબાદ સેનાપતિ મેઘના નિર્દોષ જેવા ગંભીર શબ્દ વડે સર્વને જન્મોત્સવમાં જવા માટે ઉતાવળ કરવાનું કહે છે. અને ત્યારબાદ પ્રથમ વૈમાનિક સૌધર્મ દેવલોકમાં રહેલા સર્વે દેવી દેવતાઓ ઇન્દ્ર પાસે આવી પહોંચે છે. ત્યાર પછી પાલક નામના અભિયોગિક દેવને સુરપતિએ એક અસંભાવ્ય અને અપ્રિતમ વિમાન રચવાની આજ્ઞા કરી. સ્વામીની આજ્ઞા પાળનાર તે દેવે તત્કાળ ઈચ્છાનુગામી વિમાન રચ્યું. આ વિમાન 500 યોજન ઊંચું અને 1 લાખ યોજન વિસ્તારવાળું હતું. તેમાં સામાનિક દેવતાઓના 84,000 ભદ્રાસનો હતા. 8 ઇન્દ્રાણીઓના 8 આસનો હતા. સભાના સભાસદોના 12,000 ભદ્રાસનો હતા. અન્ય મધ્ય ભાગના સભાસદોના 14,000 ભદ્રાસનો હતા. પરસદાના 16,000, દેવતાઓના 16,000 ભદ્રાસનો હતા. સેનાપતિ દેવતાઓના 7 આસનો હતા. આત્મરક્ષક દેવતાઓના
ચારે દિશામાં 84,000 આસનો હતા. કુલ 4,62,015 આસનો વાળું પરિપૂર્ણ શક્ર વિમાન રચીને અભિયોગિક દેવતાઓએ ઇન્દ્રને જાણ કરી. ત્યાર પછી ઇન્દ્રે તત્કાળ ઉત્તર વૈક્રીય રૂપ ધારણ કર્યું. ઈચ્છા મુજબ રૂપ ધારણ કરવું એ દેવતાઓનો સ્વાભાવિક સ્વભાવ છે. પછી ઇન્દ્ર 8 પટરાણીઓ સહિત આ વિમાનને પ્રદક્ષિણા દઈ પૂર્વ તરફના પગથિયાથી માર્ગથી વિમાનમાં જઈ પોતાના આસને બેઠા. ત્યાર પછી બધા દેવી દેવતાઓ પોતપોતાના આસને આવીને બેસી ગયા. બધા દેવતાઓ બેસી ગયા પછી વિમાન ઇન્દ્રની ઈચ્છાથી સૌધર્મ દેવલોકના મધ્યમાં થઈને ચાલ્યું અને ભગવાનના સુતિગા ગૃહ પાસે પહોંચી તેની પ્રદક્ષિણા કરી અને પછી ઘરના ઈશાન ખૂણામાં સ્થાપન કર્યું. ત્યારબાદ સુતિકા ગૃહમાં પ્રવેશ કરી પ્રભુને તથા તેની માતાને પ્રણામ કરી ઇન્દ્રે પોતાનો પરિચય આપ્યો કે હું સૌધર્મ દેવલોકનો ઇન્દ્ર છું, માટે ભય રાખવો નહીં એમ કહીને તેમની માતા ઉપર અવસ્વાપીની નામની નિંદ્રા નિર્માણ કરી અને પ્રભુનું એક પ્રતિબિંબ ત્યાં મૂકી તેમના પાર્શ્વ ભાગમાં ગોઠવ્યું. ત્યાર પછી ઇન્દ્રે પોતાના 5 રૂપ કર્યા, કેમ કે તેવી શક્તિઓવાળા પોતાના અનેક રૂપે પ્રભુની યોગ્ય ભક્તિ કરવામાં ઈચ્છાવાન હોય છે. તેમાંથી એક રૂપે ભગવાનની સમીપે આવી પ્રણામ કરી વિનયથી નમ્ર થઈને ભગવાનને પ્રાર્થના કરી કહે છે, હે ભગવાન, આપ આજ્ઞા આપો એમ કહી ગોશીશ ચંદનથી ચર્ચેલા પોતાના 2 હાથથી ભગવાનને ગ્રહણ કર્યા. બીજા રૂપે ભગવાન ઉપર છત્ર ધર્યું. ત્રીજા રૂપે અને ચોથા રૂપે ભગવાનની બંને બાજુ ચામરો ધારણ કર્યા અને 5મા રૂપે દ્વારપાળ બની વજ્ર ધારણ કરી ભગવાનની આગળ રહ્યા અને જય ઘોષ કરતા આકાશ માર્ગે મેરુ પર્વત ઉપર પાંડુક વનમાં ભગવાનને લઈ જાય છે. ત્યાં દક્ષિણ ચુલિકા ઉપર રહેલી અતિ પાંડુક બલા નામની શિલા પાસે આવે છે અને રત્ન સિંહાસન ઉપર પોતાના ખોળામાં પ્રભુને લઈને પૂર્વાભિમુખ બેસે છે. જે વખતે સૌધર્મેન્દ્ર મેરુ પર્વત પર આવ્યા તે જ વખતે બીજા દેવલોકમાં રહેલા ઈશાનેન્દ્રની આજ્ઞાથી મહાઘોષા ઘંટાના નાદથી પ્રબોધિત થયેલ તેમના પુષ્પક વિમાનમાં તમામ દેવી દેવતાઓ સાથે મેરુ પર્વત પર આવે છે. આ રીતે ઉર્ધ્વલોકમાં રહેલા વૈમાનિક પ્રથમ 2 દેવલોકના ઇન્દ્રો અને સર્વ દેવી દેવતાઓ મેરુ પર્વત પર આવે છે. તે લોકોના વિમાનના નામ તથા તેઓ સાથે આવેલ દેવતાઓની સંખ્યા નીચે મુજબ અમે જણાવવા લઘુ પ્રયાસ કરીએ છીએ. વૈમાનિક દેવલોકમાં સૌપ્રથમ સૌધર્મેન્દ્ર, ઘંટનું નામ સુઘોષા, વિમાનનું નામ અપ્રીતમ, દેવતાઓની સંખ્યા 32 લાખ. ઈશાનેન્દ્ર, ઘંટનું નામ મહાઘોષા, વિમાનનું નામ પુષ્પક, દેવતાઓની સંખ્યા 28 લાખ. ત્રીજા દેવનું નામ ઇન્દ્રનું નામ સનતકુમાર, ઘંટનું નામ સુઘોષા, વિમાનનું નામ સુમન અને દેવતાઓની સંખ્યા 12 લાખ. ચોથા દેવલોકના ઇન્દ્રનું નામ મહેન્દ્ર, ઘંટનું નામ મહાઘોષા, વિમાનનું નામ શ્રીવત્સ, દેવતાઓની સંખ્યા 8 લાખ. 5મા દેવલોકના ઇન્દ્રનું નામ બ્રહ્મેન્દ્ર, ઘંટનું નામ સુઘોષા, વિમાનનું નામ નેધ્યાવર્ત, દેવતાઓની સંખ્યા 4 લાખ. 5મા દેવલોક પછી 6ઠા દેવલોકનું ઇન્દ્રનું નામ લાંતક, ઘંટનું નામ મહાઘોષા, વિમાનનું નામ કામગૌ, દેવતાઓની સંખ્યા 50,000. 7મા દેવલોકના ઇન્દ્રનું નામ શુક્ર, ઘંટનું નામ સુઘોષા, વિમાનનું નામ પિતિગમ, દેવતાઓની સંખ્યા 40,000. 8મા દેવલોકના ઇન્દ્રનું નામ સહસ્ત્રાર, ઘંટનું નામ મહાઘોષા, વિમાનનું નામ મનોરમ, દેવતાઓની સંખ્યા 6,000. 9મા અને 10મા દેવલોકના ઇન્દ્રનું નામ આનત અને પ્રાણત, અનુક્રમે ઘંટનું નામ સુઘોષા અને મહાઘોષા, વિમાનનું નામ છે વિમલ અને દેવતાઓની સંખ્યા છે 400. 11મા અને 12મા દેવલોકના ઇન્દ્રનું નામ છે આરણ અને અચ્યુત, તેઓના ઘંટના નામ અનુક્રમે સુઘોષા અને મહાઘોષા છે, વિમાનનું નામ સર્વતોભદ્ર છે અને દેવતાઓની સંખ્યા 300 છે.
આમ 12 દેવલોકના ઇન્દ્રો તથા દેવી દેવતાઓ નંદીશ્વર પર્વત ઉપર આવી અગ્નિકુણામાં રતિકર પર્વત ઉપર પોતાના વિમાનોને સંક્ષિપ્ત કર્યા પછી મેરુ પર્વત પર આવે છે. આ 12 દેવલોકના ઇન્દ્ર સહિત તમામ દેવી દેવતાઓ મેરુ પર્વત પર પહોંચે છે. તે જ વખતે રત્નપ્રભા પૃથ્વીના જાળપણાની અંદર નિવાસ કરનારા ભુવનપતિ અને વ્યંતર ઇન્દ્રોના આસનો કંપાયમાન થાય છે. ત્યારે ચમરચંચા નામની નગરીમાં બેઠેલ ઇન્દ્રે ભગવાનનો જન્મ અવધિ જ્ઞાનથી જાણી પોતાના દ્રુમ નામના સેનાપતિ પાસે ઓઘ ઘોષા નામે ઘંટ વગડાવ્યો. ત્યાર પછી 64,000 સામાનિક દેવતાઓ, 33 ત્રાયસ્ત્રીશંક દેવો, 4 લોકપાળ, 5 અગ્રમહિષીઓ, અભ્યંતર, મધ્ય અને બાહ્ય એ 3 પ્રસદાના દેવો, 7 પ્રકારનું સૈન્ય, 7 પ્રકારના સેનાપતિઓ અને 4 દિશાએ રહેનારા 64,000 આત્મરક્ષક દેવો વિમાનમાં બેસીને મેરુ પર્વત પર આવે છે. આ જ રીતે પૃથ્વીની નીચે રહેતા બીજા નંબરના જે ઇન્દ્ર છે એ બલિચંચા નામે નગરીના ઇન્દ્ર મહોઘ સ્વરા નામનો દિવ્ય ઘંટ વગાડાવીને મહાદ્રુમ નામના સેનાપતિને બોલાવી 60,000 સામાનિક દેવતાઓ તથા 4 ગણા અંગરક્ષક દેવતાઓ તથા બીજા તાયસ્ત્રિક દેવતાઓ સહિત મેરુ પર્વત પર આવે છે. ભવનવાસી નાગકુમારનો ધરણ નામે ઇન્દ્ર મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને ભદ્રસેન નામના પોતાની પાયદળ સેનાના અધિપતિએ પ્રબોધ કરેલા 6,000 સામાનિક દેવતાઓ, તેથી 4 ગણા આત્મરક્ષક દેવતાઓ, 6 પોતાની પટરાણીઓ અને બીજા પણ નાગકુમાર દેવોથી યુક્ત 25,000 યોજનવાળા અને 250 યોજા ઊંચા વિમાનમાં બેસીને મેરુ પર્વત પર આવે છે. ભૂતાનંદ નામે નાગેન્દ્ર પોતાની મેઘસ્વરા નામની ઘંટા વગડાવીને દક્ષ પ્રજાપતિ સેનાપતિને બોલાવેલા સામાનિક વગેરે દેવતાઓ સહિત આભિયોગિક દેવતાઓએ રચેલા વિમાનમાં બેસીને મેરુ પર્વત પર આવે છે. વિદ્યુત કુમારના ઇન્દ્ર હરિ અને હરિસહ ઘંટા કૌચસ્વરા, સુવર્ણ કુમારના ઇન્દ્ર વેણુદેવ અને વેણુધારી ઘંટા હંસસ્વરા, અગ્નિકુમારના ઇન્દ્ર અગ્નિશિખ અને અગ્નિમાણવા ઘંટા મંજુસ્વરા, વાયુકુમારના ઇન્દ્ર વેલંબ અને પ્રભંજ ઘંટા નંદીશ્વરા, સ્વનિત કુમારના ઇન્દ્ર સુઘોષ અને મહાઘોષ ઘંટા મેઘસ્વરા, ઉદધિ કુમારના ઇન્દ્ર જલકાંત અને જલપ્રભ ઘંટા સુસ્વરા, દ્વીપ કુમારના ઇન્દ્ર પૂર્ણ અને અવશિષ્ટ ઘંટા મધુસ્વરા, દિક્કુમારના ઇન્દ્ર અમિત અને અમિત વાહન ઘંટા મંજુઘોષા. ઉપરની જેમ જ પોતપોતાના પરિવાર દેવી દેવતાઓ સહિત આ તમામ ઇન્દ્રો અને દેવી દેવતાઓ મેરુ પર્વત પર આવે છે. વ્યંતરોમાં પિચાસના ઇન્દ્ર કાળ અને મહાકાળ, ભૂતના ઇન્દ્ર સ્વરૂપ અને પતિરૂપ, યક્ષના ઇન્દ્ર પૂર્ણભદ્ર અને મણિભદ્ર, રાક્ષસોના ઇન્દ્ર ભીમ અને મહાભીમ, કિન્નરોના ઇન્દ્ર કિન્નર અને કિમપુરુષ, કિમપુરુષના ઇન્દ્ર સત્પુરુષ અને મહાપુરુષ, મહોરગના ઇન્દ્ર અતિકાય અને મહાકાય અને ગંધર્વોના ઇન્દ્ર ગીતરતિ ને ગીતયસા. આમ 8 વ્યંતરોના 16 ઇન્દ્રો પોતાના સેનાપતિઓ દ્વારા મંજુસ્વરા અને મંજુઘોષા ઘંટ વગડાવીને સૌ દેવી દેવતાઓના પરિવાર સહિત એકઠા થઈ મેરુ પર્વત પર આવે છે. વણવ્યંતરોમાં અપ્રજ્ઞપ્તિના ઇન્દ્ર સન્નિહિત અને સમાનક, પંચપ્રજ્ઞપ્તિના ઇન્દ્ર ધાતા અને વિધાતા, ઋષિવાદિતના ઇન્દ્ર ઋષિ અને ઋષિપાલક, ભૂતવાદિતના ઇન્દ્ર ઈશ્વર અને રતિ, ક્રંદિતના ઇન્દ્ર સુવત્સક અને વિશાલક, મહાક્રંદિતના ઇન્દ્ર હાસ અને હાસરતિ, કુષ્માંડના ઇન્દ્ર શ્વેત અને મહાશ્વેત, પાવકના ઇન્દ્ર પવક અને પવકપતિ. આ રીતે વણવ્યંતરોના 16 ઇન્દ્રો પણ પરિવાર સહિત બધા મેરુ પર્વત પર આવે છે. જ્યોતિષ્ક દેવલોકના અસંખ્યાતા સૂર્ય અને ચંદ્ર એ 2 નામના જ ઇન્દ્રો. આ રીતે વૈમાનિક દેવલોકના 10 ઇન્દ્રો, ભુવનપતિ 10 નિકાયના 20 ઇન્દ્રો, વ્યંતરોના 16 ઇન્દ્રો,
વાણવ્યંતરોના 16 ઇન્દ્રો અને જ્યોતિષકોના 2 ઇન્દ્રો, એમ કુલ 64 ઇન્દ્રો પોતપોતાના પરિવાર સહિત મેરુ પર્વત પર આવે છે. આ સર્વ ઇન્દ્રો મેરુ પર્વત પર આવી ગયા પછી વૈમાનિક દેવલોકના 11મા અને 12મા દેવલોકના અચ્યુત ઇન્દ્રે જિનેશ્વર ભગવાનના જન્મ ઉત્સવને માટે ઉપકરણો લાવવાની અભિયોગિક દેવતાઓને આજ્ઞા કરી. એટલે તેઓએ ઈશાન દિશા તરફ જઈ વૈક્રિય સમુદ્ઘાત વડે ક્ષણવારમાં ઉત્તમ પૂતગલોનું આકર્ષણ કરીને સોનાના, ચાંદીના, રત્નના, સોના ચાંદીના, સોના રત્નના, સોનું ચાંદી અને રત્નના, ચાંદીના અને રત્નના અને માટીના એમ 8 પ્રકારના 1 યોજન ઊંચા એવા પ્રત્યેક 8,000 એટલે કુલ 64,000 કળશ તૈયાર કરી દીધા. તે જ પ્રમાણેની 8 પ્રકારની ઝારીઓ, દર્પણ, રત્નના કરંડિયા, ડાબલા, થાળ, પાત્રિકા અને પુષ્પની ચગેરીઓ બનાવીને ત્યાં હાજર કરી દીધી. ત્યારબાદ આ કળશો દેવી દેવતાઓએ પોતાની શક્તિથી ક્ષીર સમુદ્રમાંથી ભરી લીધા અને તે સમુદ્રમાંથી પુંડરીક, ઉત્પલ અને કોકનંદ જાતના કમળો પણ ત્યાંથી લેતા આવ્યા. અન્ય દેવોએ પુષ્કરવર સમુદ્રમાંથી પુષ્કર જાતના કમળો લીધા. અન્ય દેવી દેવતાઓએ જુદા જુદા ક્ષેત્રના જુદા જુદા પર્વતો અને સરોવરોમાંથી ગંધ, દ્રવ્ય અને જળને એકઠા કરીને તત્કાળ મેરુ પર્વત પર હાજર થયા. હવે આરણાચ્યુત દેવલોકનો ઇન્દ્ર પવિત્ર થઈને ભગવાનને સ્નાન કરાવવાને ઉદ્યમવત થયો. પ્રથમ અચ્યુતેન્દ્રે ઉત્તરાસન કરી નિસંગ ભક્તિથી વિકાસ પામેલા પારિજાત વગેરે પુષ્પોની અંજલિ ગ્રહણ કરી અને સુગંધી ધૂપના ધૂપથી ધૂપિત કરી ત્રિજગત પત્નીની પાસે તેણે તે કુસુમાંજલિ મૂકી. એટલે દેવતાઓએ ભગવંતનું સાનિધ્યપણું પામવાના અદ્ભુત આનંદથી જાણે હસતા હોય તેવા અને પુષ્પમાળાથી અર્ચિત કરેલા સુગંધી જળોના કળશો ત્યાં લાવીને મૂક્યા. પછી અચ્યુતેન્દ્રે પ્રભુના મસ્તકે તે કળશો દ્વારા અભિષેક શરૂ કર્યો. અન્ય દેવી દેવતાઓએ પણ તરત જ પોતપોતાના વાજિંત્રો વગાડવાનું શરૂ કર્યું. કેટલાક દેવતાઓ શંખ વગાડવા લાગ્યા. ચારણ મુનિઓ, હે જગન્નાથ, હે સિદ્ધિગામી, હે કૃપાણવ, હે ધર્મ પ્રવર્તક, તમે જય પામો, આનંદ પામો એમ બોલવા લાગ્યા. આ રીતે અભિષેક ચાલી રહ્યો છે. સમગ્ર મેરુ પર્વત પર આ જળની ધારા વહેવા લાગી. કેટલાક દેવી દેવતાઓ આ જળ પોતાના માથે ચડાવવા લાગ્યા. કેટલાક તે જળનું પાન કરવા લાગ્યા. કેટલાક તે જળ પોતાના શરીર પર છાંટવા લાગ્યા. અન્ય દેવી દેવતાઓ કુંભોમાં જળ ખાલી થતા તરત જ બીજા કુંભો ઇન્દ્રને આપતા હતા. આ રીતે અચ્યુતેન્દ્રે 64,000 કળશોનો અભિષેક પ્રભુના મસ્તકે કર્યો. ત્યારબાદ આરણ અને અચ્યુત દેવલોકના સ્વામી અચ્યુતેન્દ્રે દિવ્ય ગંધ કસાઈ વસ્ત્ર વડે પ્રભુના અંગને લૂછ્યું. તે સાથે પોતાના આત્માનું પણ માર્જન કર્યું. પછી અભિયોગિક દેવતાઓએ ગોશીર્ષચંદના રસનો કંદર્મ સુંદર અને વિચિત્ર રકાબીઓમાં ભરીને અચ્યુતેન્દ્ર પાસે મૂક્યો. ત્યારબાદ ઇન્દ્રે પ્રભુના અંગે વિલેપન કરવાનો પ્રારંભ કર્યો. ત્યારે કેટલાક દેવતાઓ હાથમાં ધૂપ રાખીને, કેટલાક શ્વેત છત્રો ધારણ કરીને ઊભા રહ્યા હતા. કેટલાક ફૂલોની વૃષ્ટિ કરતા હતા. કેટલાક ચામર પંખા વીજતા નૃત્ય કરતા હતા. આમ દરેક દેવી દેવતાઓ અનેક જાતના આનંદના પોકારો કરે છે. આ રીતે અચ્યુતેન્દ્રએ ભગવાનના અંગ ઉપર વિલેપન કર્યું. પછી પૂજા કરી, પુષ્પથી ભક્તિ કરી, ભગવાનને વંદન કર્યું અને મોટા ભાઈની જેમ પાછળ બીજા સહોદરની જેમ બીજા 64-62 ઇન્દ્રોએ પણ તેમના પરિવારે પણ તે રીતે સ્નાત્ર અને વિલેપન વડે ભગવાનની પૂજા કરી. ત્યાર પછી શું ધર્મ ઇન્દ્રની પેઠે ઈશાનેન્દ્રે પોતાના 5 રૂપ કર્યા. તેમાંના એક રૂપે ભગવાનને ઉત્સંગમાં ગ્રહણ કર્યા. એક રૂપે મોતીની ઝાલરીઓ લટકાવવાથી નૃત્ય કરતું હોય તેવું શ્વેત છત્ર પ્રભુ ઉપર ધારણ કર્યું. બીજા 2 રૂપે જીનેશ્વરની બંને બાજુ ઉપર ચામર વીજવા લાગ્યા અને એક રૂપે હાથમાં ત્રિશૂળ રાખી દ્વારપાળની જેમ પ્રભુની આગળ ઊભા રહ્યા. પછી સૌધર્મ કલ્પના ઇન્દ્રે ભગવાનની 4 દિશાએ 4 સ્ફટિક મણીના ઊંચા વૃષભ બનાવ્યા અને 4 વૃષભોના 8 શૃંગોથી નીકળતા જળ વડે શકેન્દ્રે તીર્થંકર ભગવાનને સ્નાન કરાવ્યું. પછી ઇન્દ્રજાલિકની જેમ પોતાની ઇન્દ્રજાલનો ઉપસાર કરે તેમ ઇન્દ્રે એ 4 વૃષભોનો ઉપસંહાર કર્યો. સ્નાન કરાવ્યા પછી દેવદુષ્ય વસ્ત્રથી પ્રભુના શરીરને
રત્નના દર્પણની જેમ લૂછ્યું. રત્નમય પાટલાની ઉપર નિર્મળ અને રૂપાના અખંડ અક્ષત વડે પ્રભુની પાસે અષ્ટમંગળ આલેખ્યા. પછી ભગવાનના અંગે વિલેપન કરી પૂજા કરી અને પ્રભુના મસ્તક ઉપર વજ્ર માણિક્યનો સુંદર મુકુટ સ્થાપન કર્યો. પછી 2 કાને સુવર્ણ કુંડલો ભગવાનને પહેરાવ્યા. દિવ્ય મોતીની માળા ભગવાનના કંઠોમાં આરંપણ કરી. પ્રભુના 2 બાહુદંડ ઉપર સુવર્ણના 2 બાજુબંધ પહેરાવ્યા. ગોળાકાર મોતીઓના મણિમય કંકણો પ્રભુના મણિબંધ ઉપર આરૂઢ કર્યા. ભગવાનના કટી ભાગમાં સુવર્ણનું કટીસૂત્ર પહેરાવ્યું અને બંને પગમાં માણિક્યના તોડા પહેરાવ્યા. પછી ઇન્દ્રે પારિજાતના પુષ્પો વડે ભગવાનની પૂજા કરી, આરતી કરી, વંદન કરી, સ્તુતિ કરી. સ્તુતિ કર્યા પછી શકેન્દ્રે પ્રથમ પ્રમાણે 5 રૂપ ધારણ કર્યા. તેમાં એક રૂપે ઈશાનેન્દ્રના ઉત્સંગમાંથી ભગવાનને પોતાના હૃદય ઉપર ગ્રહણ કર્યા. બીજા 4 રૂપો અગાઉ જણાવ્યા તે પ્રમાણે કાર્યાન્વિત થયા. પછી પોતાના દેવતાઓથી પરિવૃત્ત શકેન્દ્ર ત્યાંથી આકાશ માર્ગે ચાલી ભગવાનની માતાના કક્ષમાં આવી ત્યાં મૂકેલું તીર્થંકરનું પ્રતિબિંબ ખસેડી લઈ તે જ સ્થાનકે માતાની પાસે પ્રભુને સુવાડ્યા. પછી અવસ્વાપીની નિંદ્રા દૂર કરી ઉજ્જવળ દિવ્ય રેશમી વસ્ત્ર યુગલ ભગવાનના ઓશિકે મૂક્યું. રત્નમય કુંડલ યુગલ પ્રભુને ઓશિકે મૂક્યું. તેવી જ રીતે સોનામાં જડેલા રત્નના હાર તથા સૂર્ય સમાન પ્રકાશવંત શ્રી દામગંડ ગેડી દળો પણ પ્રભુની દ્રષ્ટિના વિનોદ માટે ભગવાનના ચંદરવાની સાથે લટકતો સ્થાપન કર્યો. ત્યારબાદ ઇન્દ્રે કુબેરને આજ્ઞા કરી કે 32 કરોડ હિરણ્ય જેટલું જ સુવર્ણ, 32 નંદાસન, ભદ્રાસન તથા બીજી પણ અતિ મનોહર વસ્ત્ર, નેપથ્ય વગેરે સાંસારિક સુખને ઉત્પન્ન કરનારી મહામૂલ્યવાન વસ્તુઓ મેઘ જેમ જળ વરસાવે તેમ ભગવાનના ભુવનમાં મૂકો. કુબેરે તત્કાળ ઇન્દ્રની આજ્ઞા મુજબ તિર્યંગ જાંબૃક દેવતાઓ પાસે તત્કાળ તે પ્રમાણે વરસાવ્યું. કેમ કે પ્રચંડ પુરુષોની આજ્ઞા વચનની સાથે જ સિદ્ધ થાય છે. ત્યાર પછી ઇન્દ્રે આભિયોગિક દેવતાઓને આજ્ઞા કરી કે તમે 4 નિકાયના દેવોમાં ઉદ્ઘોષણા કરો કે અરિયંદ ભગવાનનું કે તેમની માતાનું જે કોઈ અશુભ ચિંતવશે તેનું મસ્તક અર્જક મંજરીની પેઠે 7 પ્રકારે ભેદાશે. ત્યારે અભિયોગિક દેવતાઓએ ભુવનપતિ, વ્યંતર, વૈમાનિક અને જ્યોતિષ દેવતાઓને વિશે તે પ્રમાણે ઉદ્ઘોષણા તરત જ કરી દીધી. ત્યારબાદ સૂર્ય જેમ વાદળમાં જળનો સક્રમ કરે તેમ ઇન્દ્રે ભગવાનના અંગુષ્ઠમાં અનેક પ્રકારના રસે ભરેલી અમૃતમય નાડી સંક્રમાવી, અર્થાત પગના અંગુષ્ઠમાં અમૃતનો સંચાર કર્યો. અરિહંત ભગવંતો સ્તનપાન કરતા નથી, તેથી જ્યારે તેમને ક્ષુધા ઉત્પન્ન થાય છે ત્યારે તેઓ પોતાની મેળે જ પોતાના પગના અંગૂઠાના અમૃત રસને મુખમાં લઈને ચૂસે છે. પછી પ્રભુનું સર્વ પ્રકારનું ધાત્રીકર્મ કરવાને માટે ઇન્દ્રે 5 અપ્સરાઓને ધાવ માતા તરીકે ત્યાં રહેવાની આજ્ઞા કરી. ત્યારબાદ સૌ ઇન્દ્રો પોતપોતાના સ્થાનકે જાય છે. ઇન્દ્ર જ્યારે મેરુ પર્વત પરથી ભગવાનને મૂકવા જાય છે ત્યારે બાકીના ઇન્દ્રો પરિવાર સહિત મેરુ પર્વતથી નંદીશ્વર દ્વીપે જાય છે. ત્યાંના 4 પર્વતો ઉપર શાશ્વત અરિહંતોની શાશ્વતી પ્રતિમાઓ છે. તેની પૂજા ભક્તિ અને અષ્ટાંગિકા મહોત્સવ ઉજવે છે અને ત્યારબાદ પોતપોતાના સ્થાનકે જાય છે. હવે અહીં પ્રશ્ન થાય કે તીર્થંકર પરમાત્મા આટલા બધા નાના છે અને તેમના ઉપર આ મેરુ પર્વત પર આ 64 ઇન્દ્રો એમને લઈ જાય છે અને એમના માથા ઉપર જે અભિષેક કરે છે, તો કે ભાઈ એ કેટલા કુલ કેટલા કળશથી અભિષેક થાય છે? તો કે કુલ 1,60,00,000 કળશ, 1,60,00,000 કળશથી ભગવાનને અભિષેક થાય છે. હવે એનું ગણિત કેવી રીતે છે? તો કે એની ગણતરી એ મુજબ છે કે ભવનપતિ દેવોના 20 ઇન્દ્રો, વ્યંતર અને વાણવ્યંતરના 32 ઇન્દ્રો, વૈમાનિકના 10 ઇન્દ્રો, મનુષ્ય ક્ષેત્રના જ્યોતિષ દેવોના 132 ઇન્દ્રો, કુલ 194. હવે અસુરકુમારની, નાગકુમારની 6 દક્ષિણ અને 6 ઉત્તર દિશાની
એમ કુલ મળી 12 ઇન્દ્રાણીઓ, 4 વ્યંતરની ઇન્દ્રાણીઓ, 4 જ્યોતિષની ઇન્દ્રાણીઓ અને 16 સૌધર્મ ઈશાનની ઇન્દ્રાણીઓ, એટલે 46 ઇન્દ્રાણીઓ થાય. પછી સામાનિક દેવોનો, ત્રાયંસિક દેવોનો, લોકપાલના 4, અંગરક્ષક દેવોનો 1, વર્ષદ દેવતાઓનો 1, અનકાધિપતિ દેવોનો 1, પ્રકીર્ણક દેવોનો 1, 10, ઇન્દ્રોના 194, ઇન્દ્રાણીઓના 46 અને સામાનિક અન્ય દેવતાઓના 10, એમ કરીને કુલ 250. હવે જે કળશ હતા 64,000, 64,000 ગુણ્યા 250 અભિષેક એટલે 1,60,00,000 કળશોનો અભિષેક તીર્થંકરના મસ્તક ઉપર મેરુ પર્વત ઉપર થાય છે. આ દરેક કળશની પણ ઊંચાઈ જોઈએ તો આ દરેક કળશ 25 યોજન ઊંચો, 12 યોજન પહોળો અને 1 યોજનનું નાળચું એ રીતે વિશાળકાય હોય છે. અભિષેકનો કાર્યક્રમ મેરુ પર્વત પર હંમેશા તીર્થંકરના જન્મ પછી થાય છે અને માતા પાસે મૂક્યા પછી માતા જે 5 અપ્સરાઓને ધવ માતા તરીકે મૂકે છે એ 5 ધવ માતા કાર્ય શું કરે છે તો કે 5માંથી એક જે અપ્સરા છે એ બાળકને દૂધ પીવડાવે છે. મજ્જન ધાત્રી નામની જે અપ્સરા છે જે બાળકને સ્નાન કરાવે છે. મંડન ધાત્રી નામની જે છે અપ્સરા જે તીર્થંકર ભગવાન રૂપી બાળકને કપડાં અને ઘરેણાં પહેરાવે છે. કીડન ધાત્રી નામની અપ્સરા જે બાળકને રમાડે છે અને અંક ધાત્રી નામની અપ્સરા જે બાળકને પોતાના ખોળામાં સુવડાવે છે. તીર્થંકર ભગવાનની વિશેષ ખાસિયતોમાં જન્મતાની સાથે જે 4 ખાસિયત હોય છે તે આપણે જાણીશું. તો કે ભાઈ કોઈ પણ તીર્થંકર જ્યારે પણ આ પૃથ્વી પર જન્મ પામે ત્યારે દેવી દેવતાઓના કર્મ પ્રમાણે એમના જન્મ પછી મેરુ પર્વત પર એમનો 1,60,00,000 કળશોથી અભિષેક થાય. અભિષેક થયા પછી તેમની માતા પાસે આ રીતે 5 અપ્સરાઓ મૂકવામાં આવે. પરંતુ જન્મતાની સાથે તીર્થંકરની જે 4 વિશેષતાઓ હોય છે જેને ધર્મશાસ્ત્રોમાં અતિશય તરીકે ઓળખવામાં આવે છે. તો કે ભાઈ જન્મતાની સાથે તીર્થંકરના શરીરની વિશેષતા શું હોય તો કે સૌ પ્રથમ તેમનું શરીર પ્રસ્વેદ એટલે કે પરસેવો, રોગ, મલથી રહિત, સુગંધી વાળું, સુંદર આકાર વાળું અને મનોહર હોય છે. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान
शत कोटि प्रणाम तीर्थंकर वीर रमान शत शत कोटि प्रणाम जय कुल्ला केवल